પ્રશ્ન 1 વાતચીત 1 ઘર પાઠ વાંચતી વખતે તમને તમારા ઘર વિશે શું યાદ આવ્યું? જવાબ: ઘર પાઠ વાંચતી વખતે મને અમારા ગામમાં રહેલા ઘરની યાદ આવી ગઈ. મારા પપ્પા કહે છે કે તે ઘર તેમના પપ્પા એટલે કે મારા દાદાએ બંધાવેલું હતું. તે ઘરમાં મારા પપ્પાના 5 ભાઈ બહેનના બધા પ્રસંગો થયા હતા. દર ઉનાળાના વેકેશનમાં તે ઘરે રહેવા જાઉં છું. મને ત્યાં રહેવાની ખૂબ મજા આવે છે. 2 પાઠ વાંચતી વખતે તમે દુઃખની લાગણી અનુભવી? ક્યારે? જવાબ: પાઠ વાંચતી વખતે મને પાઠના અંતમાં દુઃખની લાગણી થઈ. લેખકના ઘરડા બા ઓસરીમાં બેસીને રડતા હોય છે. ત્યારે લેખક આવીને તેમને પૂછે છે કે બા તું કેમ રડે છે? ત્યારે બા મોટેથી રડવા લાગે છે અને કહે છે કે હું હવે બહુ દિવસ જીવવાની નથી. મારા જીવતા સુધી આ મકાન ન વેચો. 3 તમારા ગામડે તમારું ઘર છે એના વિશે કહો. જવાબ: હા, મારા વતનમાં અમારું ઘર છે. તે અહીંના શહેરના ઘર કરતાં ખૂબ મોટું અને હવા ઉજાસવાળું છે. તેમાં આંગણામાં મોટી ખુલ્લી જગ્યા છે. એના ફરતે થોરની કાંટાળી વાડ કરેલ છે. આંગણામાં 2 લીમડાના મોટા વૃક્ષો છે. ઓસરી પછી બેઠક ખંડ અને છેલ્લે પાછળની બાજુએ રસોડું છે. મેડા ઉપર 2 બીજા રૂમો છે જેમાં સૂવા માટેના ખાટલા, ગોદડા વગેરે છે. બંને રૂમની ઉપર નળિયાવાળા ઢળતા છાપરા છે. મને ગામડાના ઘરે રહેવાની ખૂબ મજા આવે છે. 4 તમારે કોઈ આવું જૂનું ઘર હોય તો તમે શું કરો? જવાબ: મારા ગામડે આવું ઘર છે જેમાં મારા દાદા દાદી રહે છે. અમે બધા જ્યારે પણ કોઈ પ્રસંગ હોય, વેકેશન હોય ત્યારે ગામડે રહેવા જઈએ છીએ. અમે એ ઘરને સમયસર રંગરોગાન તથા રિપેરિંગ કરાવીને સુંદર રાખીએ છીએ. અમારા પરિવારના દરેક સદસ્યને તે ઘર ખૂબ ગમતું હોવાથી અમે તેને વેચવા વિશે કંઈ પણ વિચારતા નથી. 5 છેલ્લે ઘર વેચવા બાબતે લેવાયેલો નિર્ણય તમને ગમ્યો કે કેમ? જવાબ: પાઠમાં છેલ્લે લેવાયેલો નિર્ણય મને ખૂબ જ ગમ્યો કારણ કે ઘર સાથે બાની ભાવનાઓ અને ભૂતકાળના સંવેદનાઓ અભિન્ન રીતે જોડાયેલા હતા. બાની એ ભાવનાને દુઃખ ન પહોંચાડીને જ નિર્ણય લીધો. એ વારસદાર તરીકે પુત્રોને શોભે એવો હતો. પ્રશ્ન 2 ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ પાઠમાંથી શોધીને મૂકો. ભાગ્યશ્રીએ એના પિતાના ગામડાનું છેક જૂનું જીર્ણ ઘર નવું બનાવવાનું નક્કી કર્યું. વ્યવહારની બાબતોમાં વ્યવહારકુશળ માણસોની એણે સલાહ લીધી. માટીની ભીતનું નાનું ઘર, ખોરડું, પિતાજીના સ્વપ્નનું ઘર હતું. છાણ માટીના ગારથી લીપીને એને બનાવ્યું હતું. અહીં ઘરની આગળ શરૂના ખુલ્લા ભાગ, ઓસરીમાં સૌ રમતા. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. 3 રેખાંકિત શબ્દો માટે લાગુ પડતા રૂઢિપ્રયોગ મૂકી ફકરો ફરીથી લખો. કોમલ સાયકલ પરથી પડી, તેના પગમાં સૂળ ઉપડ્યું. ઘડીક તો એ અબોલ રહી. એની દશા ફરી ગઈ. એ તરત ડૉક્ટર પાસે ગઈ. ડૉક્ટરે તેને થોડા દિવસ આરામ કરવાની સલાહ આપી. હવે જેમ તેમ કરીને દિવસ કાઢવાના હતા. આમ પથારીમાં પડ્યા રહેવું એને અકારું લાગતું. છતાં એણે ધીરજ ધરી. જ્યારે એનો પગ સારો થઈ ગયો ત્યારે રાહત થઈ. પ્રશ્ન 4 ઉપરોક્ત રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી એક ફકરો બનાવીને લખો. અભિમન્યુને માથામાં સૂળ ઉપડ્યું. ઘડીક તો એ અબોલ રહ્યો. એની દશા ફરી ગઈ. એના માટે તરત વેધો બોલાવવામાં આવ્યા. જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. પ્રશ્ન 5 આપેલા વાક્યો કોણ બોલી શકે? પાઠના આધારે લખો. 1 બા જો તમે સંમતિ આપો તો ગામડાનું ઘર હવે કાઢી નાખીએ. જવાબ: સંતાનો. 2 તમે બધા આવ્યા ને હું ગાજતું ગુજતું થઈ ગયું. જવાબ: ઘર. 3 ઘણા દિવસો પછી આવ્યા ને હવે આમ. જવાબ: બા. 4 એક સમયે અમે ઢોર ઢાંકરથી ભરી રહેતી. જવાબ: ગમાન. હવે હું વધારે દિવસ જીવી શકીશ નહીં. જવાબ: બા. આ ઘર કાઢવા તે જ હા કહ્યું હતું ને? જવાબ: લેખક. આ જ્યારે વેચાણ આપીશું આ ઘર તમને જ મળશે. જવાબ: નાનો ભાઈ. પ્રશ્ન 6 આપેલી બાબત માટે લેખકે પોતાના ઘરને લગતા કયા સ્મરણો સાંભળે છે તે લખો. 1 ઘર બનાવવું. જવાબ: લેખકના બાપાએ તેમના 3-4 પેઢીથી ચાલતા આવતા માટીના ખોરડાના સ્થાને ઈંટોનું પાકું ઘર પરિવારના બધાએ મજૂરી કરીને જાતે બાંધેલું હતું. ઘર માટે પોતાના બળદગાડામાં ઈંટો લાવ્યા હતા. ચણતર માટેના ગાર માટે ગામના આંબા તળાવમાંથી ચીકણી માટી જાતે દોડીને લાવ્યા હતા. લાકડા માટે પોતાના ખેતરના જૂના લીમડા કાપ્યા હતા. મોભારા સુધી ગારના તગારા મારી બાએ ઉપર ચડાવેલા. આ તમામ ઘર બનાવવાના સ્મરણો લેખકને સાંભળે છે. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો.
3 આંગણું. લેખકને ઘરના આંગણના સ્મરણો સાંભળે છે કે આંગણામાં તેઓ કેટલું રમ્યા હતા. એ આંગણું વટાવીને ખંભે થેલી ભરાવી ગામની નિશાળે ભણવા બેસતા હતા. એ જ આંગણું વટાવીને એક દિવસ પરગામ સુધી ભણવા ગયા હતા. એ જ આંગણું વટાવીને શહેરમાં જઈને વસ્યા હતા. એ જ આંગણામાં તેમના તથા બધા ભાઈ બહેનોના લગ્ન મંડપો બંધાયા હતા. ત્યાં જ્ઞાતિજનો સાથે ઝઘડાઓ અને સ્નેહ મિલનો થયા હતા. જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. લેખકને ઘર વેચવા બાબત મનોમન કેટલાક પ્રશ્નો થયા છે. આવા પ્રશ્નો તારવો, કહો અને લખો. 1. શા માટે બાપ દાદાનું ઘર કાઢી નાખવું? 2. બધું બદલાઈ ગયું છે છતાં શા માટે અમારે અમારું એ ઘર વેચી નાખવું? 3. મકાન પૈસાથી ખરીદી શકાય, બાંધી શકાય, પૈસા લઈ વેચી શકાય, પણ ઘર? 4. આ ઘરમાં હું જન્મેલો, મારા સંતાનો પણ હવે? પ્રશ્ન 8. તમારા મિત્રના ઘર વિશે માહિતી મેળવવા નીચે આપેલ પ્રશ્નસૂચક શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્ન બનાવો. કોણ? તમારા ઘરમાં કોણ કોણ રહે છે? 2. ક્યાં? તમારું ઘર ક્યાં આવેલું છે? 3. ક્યારે? તમારું ઘર ક્યારે બનાવવામાં આવ્યું? 4. કેવી રીતે? તમે ઘરને કેવી રીતે સુંદર સજાવેલું છે? કેમ? તમે આ ઘર કેમ પસંદ કર્યું? 6. કેટલું? ઘર કેટલું મોટું, નાનું છે? જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પ્રશ્ન 11. પ્રશ્નોના ઉત્તર લખો. 1. લેખકને ગામડાના ઘરનું આકર્ષણ શા કારણે રહ્યું નહોતું? જવાબ. લેખકનું ઘર જે વાસમાં હતું ત્યાંના જૂના પડોશીઓ પણ હવે શહેરમાં રહેતા થઈ ગયા હતા. મોટા ભાગનાઓએ તો પોતાના ઘર કાઢી નાખ્યા હતા. એટલે પરણ-મરણ જેવા કોઈ સામાજિક પ્રસંગે કે લાંબી રજાઓમાં ગામડાના એ ઘરમાં થોડા દિવસ રહેવા જતા ત્યારે ઘણું અવળું લાગતું હતું. નવા પડોશીઓ આવી ગયા હોય અને તેમની સાથે નાતો બંધાયો જ ન હોવાથી તેમને એ ઘરનું આકર્ષણ રહ્યું નહોતું. 2. લેખકના મનમાં ક્યારે વ્યથા જાગી? કેમ? જવાબ. લેખકે પોતાના વતનના ઘર માટે યોગ્ય ઘરાક મળે તો વેચવા માટે ગામમાં રહેતા તેમના એક વ્યવહાર કુશળ મિત્રને ભલામણ કરી હતી. તેમના દ્વારા એક દિવસ વ્યાજબી ઓફર આવી. ઓફર કરનાર માણસ સારો અને ભરોસાપાત્ર હતો એટલે ઘર વેચવામાં વિલંબ કે આનાકાની કરવાનો પ્રશ્ન નહોતો. તે જ ક્ષણે તેણે લેખકને તેમના ભૂતકાળના ઘર સાથેના ઘણા બધા સ્મરણો સાંભળે છે અને તેમને વ્યથા થાય છે કે શા માટે બાપ દાદાનું ઘર કાઢી નાખવું. 3. ઘર છો રહેતું એવું લેખકને સાથી થવા માંડ્યું. જવાબ. લેખક વિચારે છે કે જૂનું તોય બાપ દાદાનું ઘર એ ઘર છે, માત્ર 4 દિવાલોને છાપરાનું મકાન નથી. મકાન પૈસાથી ખરીદી શકાય, બાંધી શકાય, પૈસા લઈ વેચી શકાય, પણ ઘરને નહીં. ઘર એ ભાવના છે. ઘર ના હોય તોય ઘરની ભાવના પણ ભલી. ઘરને માત્ર પૈસાથી ખરીદી કે બાંધી શકાય નહીં. એટલે લેખકને થવા માંડ્યું કે ભલે ઘર જૂનું થાય, જીર્ણ થાય, ભલે પડી જાય, પણ ઘર છો રહેતું. 4. ઘણા વખતનું બંધ ઘર સાથી ખુલ્યું. જવાબ. લેખક અને તેમના ભાઈઓ શહેરમાં રહેતા હોવાથી તેમના વતનનું ઘર વેચવાનું નક્કી કરે છે. ઘર વેચતા પહેલા છેલ્લી વખત બાપ દાદાના તે ઘરમાં બધા ભાઈઓ સહપરિવાર રહેવાનો વિચાર કર્યો. આથી ઘરમાં બધા સાથે રહેવા આવ્યા હોવાથી ઘણા વખતનું બંધ ઘર ખુલ્યું. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.
ઘર ના કાઢશો એવું બાએ સાથે કહ્યું. જવાબ: બાનો સંસાર જે ઘરમાં મંડાયો હતો તે ઘર સાથે તેમની ઘણી બધી યાદો જોડાયેલી હોય છે. આથી લેખક અને તેમના પરિવાર ઘર વેચવાનો નિર્ણય લે છે. ત્યારે તેઓ લેખકને કહે છે, આ ઘર હું જીવું છું ત્યાં સુધી ના કાઢશો. હવે હું ઝાઝા દિવસ નથી, પછી તમારે. 7. ભાઈ હમણાં ખમી જાવ એવું નાના ભાઈએ કોને કહ્યું? સાથી. જવાબ: ભાઈ હમણાં ખમી જાવ એવું નાના ભાઈએ મકાન ખરીદનારને કહ્યું હતું. બાએ નાના ભાઈને પોતાના જીવતે જીવ ઘર ન વેચવા કહ્યું હતું. જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. પ્રશ્ન 12. અહીં આપેલા પદનો ઉપયોગ કરી એક વાક્ય બનાવો. છોકરાઓ લડવું. વાક્ય: છોકરાઓ રમતા રમતા લડે છે. 1. રમેશ ઘર. વાક્ય: રમેશનું ઘર મોટું છે. 2. દફતર ચોપડી. વાક્ય: મારા દફતરમાં ચોપડી છે જો. 3. અનુપ સાયકલ. વાક્ય: અનુપ સાયકલ ચલાવે છે. છોકરો દાખલો. વાક્ય: છોકરો અઘરો દાખલો ગણે છે. 5. અમદાવાદ શહેર. વાક્ય: અમદાવાદ શહેર જોવાલાયક છે. નીચે આપેલા વાક્યોને જુદા પાડી બે વાક્ય બનાવો. 1. છોકરાનો જવાબ સાચો હતો, છતાં એણે સુધાર્યો. છોકરાનો જવાબ સાચો હતો. છોકરાએ જવાબ સુધાર્યો. ઘર નાનું પડતું હતું, મોટું ઘર ખરીદવાનો વિચાર કર્યો. 3. સાયકલ ખૂબ જૂની હતી, તેથી તે વારંવાર બગડી જતી હતી. સાયકલ ખૂબ જૂની હતી, સાયકલ વારંવાર બગડી જતી હતી. 4. ગામમાં સાયકલ ચલાવવી મુશ્કેલ હતી, કેમ કે ત્યાં રસ્તા ધૂળિયા હતા. ગામમાં સાયકલ ચલાવવી મુશ્કેલ હતી, ત્યાંના રસ્તાઓ ધૂળિયા હતા. સવારના સૂરજને જોવો હોય તો વહેલા ઉઠવાની ટેવ પાડવી જોઈએ. સવારના સૂરજને જોવો હોય વહેલા ઉઠવાની ટેવ પાડવી જોઈએ. પ્રશ્ન 13. ઘર પાઠ વાંચો અને તેમાંથી 3 સાદા તેમજ 3 સંયુક્ત વાક્યો શોધીને અહીં લખો. સાદા વાક્યો. 1. મોટા ભાગનાએ તો પોતાના ઘર કાઢી નાખ્યા હતા. 2. છેવટે ઘર કાઢી નાખવાનો વિચાર રહ્યો. 3. હું એકદમ ઊભો થઈ ગયો. સંયુક્ત વાક્યો. 1. બાપાના મૃત્યુ પછી મારી બા લગભગ ઉદાસીન રહેતી. 2. બાપુજીના અવસાન વખતે નહોતી રડી એટલું બા રડી રહી હતી. 3. ખીલા હતા પણ ઢોર ઢાકર નહોતા. પ્રશ્ન 14. નીચે આપેલા વાક્યો વાંચો અને તેમાં કેટલી વિગતો સાથે આવે છે એ નોંધો. પ્રશ્ન 15. નીચે આપેલા સાદા વાક્યોના આધારે મિશ્ર વાક્યો બનાવો. 1. તું અહીં અતિથિ છે, તું અહીંનો માલિક કે નોકર નથી, આ ઈશનો આવાસ છે. જવાબ: તું અહીં અતિથિ છે, માલિક કે નોકર નથી, આ તો ઈશનો આવાસ છે. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. પ્રશ્ન 16. ફકરો વાંચો અને કૌંસમાંથી બંધ બેસતા શબ્દો મૂકી ખાલી જગ્યા પૂરો. 1. પણ બા તું તો કાગડા સાથે આવી કંઈ વાત કરતી નથી. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. તમે વાંચ્યા હોય એ પુસ્તકો પૈકી કોઈ પણ એક પુસ્તકનો સાર 8-10 લીટીમાં લખો. જવાબ: મેં વાંચેલા સત્યના પ્રયોગો પુસ્તકનો સાર આ મુજબ છે. તે ગાંધીજીની આત્મકથાનું પુસ્તક છે, જેમાં તેઓ પોતાના જીવનના મૂલ્યો, વિચારો અને આધ્યાત્મિક અનુભવોનું વર્ણન કરે છે. પુસ્તકમાં તેઓ સત્ય, અહિંસા અને આત્મશુદ્ધિના પ્રયોગો વિશે વાત કરે છે. ગાંધીજીએ પોતાના જીવનમાં સત્ય અને અહિંસાનો સર્વોચ્ચ મૂલ્ય ગણાવ્યા છે. તેઓ સત્ય, ધર્મ અને પ્રેમના માર્ગે ચાલીને સામાજિક પરિવર્તન લાવવાનો પ્રયાસ કરતા હતા. પ્રશ્ન 18. આપેલા વાક્યનો પ્રકાર લખો. 1. હું વ્યંગ બની ગયો. જવાબ: સાદું વાક્ય. 2. સક્રી પટલાણીએ શ્રીખંડની વાત કરી એટલે પટેલ બોલ્યા. જવાબ: સંયુક્ત વાક્ય. 4. સાયકલ ચલાવવી એ આજે નગણ્ય ઘટના લાગે, પરંતુ ત્યારે તો બધું અસામાન્ય હતું. જવાબ: સંકુલ વાક્ય. 5. તમે આવશો તો હું તમારી સાથે જોડાઈ જઈશ. જવાબ: સંયુક્ત વાક્ય. 6. અમારા ઘરની બંને બાજુએ બીજા ઘર છે. જવાબ: સાદું વાક્ય. હું ઘરના બધા ઓરડામાં ગયો. જવાબ: સાદું વાક્ય. પ્રશ્ન 19. આપેલા વાક્યો વારંવાર ઝડપથી બોલો. આવા બીજા 5 વાક્યો બનાવો. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.